માં કેદ થઈ અકસ્માત બાદ કારમાંથી બંને આરોપી ઉતરતા ન હતા. દુઃખ વ્યક્ત કરવાના બદલે રક્ષિત બૂમો પાડી સ્થળ પરથી પોલીસની ટીમે પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપી રક્ષિત ચોરસિયા ઓવર સ્પીડમાં કાર ચલાવતો હતો. આરોપી મૂળ વારાણસીનો રહેવાસી હોવાનું ખુલ્યું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતો હોવાની માહિતી મળી. પાલીતાણાના એસટી ડેપોમાં બસ ડ્રાઈવર પર હુમલો. સાઈડ આપવાની બાબતમાં 3 શખ્સોએ માર્યો માર. ડેપોમાં મારામારીની ઘટનાનો વિડીયો થયો વાયરલ. એટલાન્ટિસ બિલ્ડિંગના 6થા માળે ફ્લેટમાં ઘરકામ કરતી સગીરા પણ દાઝી. બિલ્ડિંગમાં આગની ઘટના બાદ તાત્કાલિક 35 લોકોનું રેસ્ક્યુ કરાયું. પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક પહોંચ્યા ઘટના સ્થળે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગમાં ફૂડ ડિલિવરી બોયના મોતથી પરિવારમાં આક્રંદ. અજય મકવાણાની પત્નીએ આક્રંદ વ્યક્ત કર્યો. બપોરે આવી જઈ કહીને ઘરેથી નીકળ્યા હતા મૃતક. હોળીની ઝાડ જોઈ હવામાન નિષ્ણાતોએ ચોમાસાનું અનુમાન વ્યક્ત કર્યું. મુકેશ વાલાણીએ રાજ્યમાં ચોમાસું બહાર આવી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું. મોટાભાગના વિસ્તારમાં હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ